દાખલા નંબર 4 તેમાં માહિતી આપેલ છે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા અને મહિલાઓની સંખ્યા અને આપણે મધ્યક શોધવાનું છે। તો આપણે સૌપ્રથમ પહેલું કોષ્ટક પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા એટલે વર્ગ અંતરાલ બનાવીશું। ત્યારબાદ મહિલાઓની સંખ્યા એટલે આપણે એને આવૃત્તિ FI તરીકે ગણીશું। ત્રીજું કોષ્ટક આપણે બનાવવું પડશે એ છે મધ્ય કિંમત XI। ત્યારબાદ પદ વિચલનની રીત ન કરતાં અહીંયા ધારેલા મધ્યકની રીતે આપણે દાખલો શીખીશું। તો એમાં આપણે કોષ્ટક બનાવવું પડે DI બરાબર XI માઇનસ A। હવે અહીં આપણે એક ત્રીજી રીતનો ઉપયોગ કરીશું એ છે ધારેલા મધ્યકની રીત। અને ધારેલા મધ્યકની રીતમાં આપણે ચોથું કોષ્ટક બનાવવાનું છે DIનું અને DIનું સૂત્ર યાદ રાખશો XI માઇનસ A। આ અગાઉ આપણે પદ વિચલનની રીતમાં UIનું કોષ્ટક બનાવેલું જેમાં UIનું સૂત્ર હતું XI માઇનસ A છેદમાં H। તો અહીં H આવતો નથી અને UIની જગ્યાએ આવશે DI। હવે FI DI અંતિમ કોષ્ટક છે FI DI। પહેલાંમાં FI UI આવતું હતું એની જગ્યાએ અહીંયા FI DI। તો કોષ્ટક સમજી લેવો પહેલું છે વર્ગ, ત્યારબાદ આવૃત્તિ FI અને મધ્ય કિંમત XI। આ ત્રણ કોષ્ટક તો દરેક રીતમાં આવે જ છે। અહીં ચોથું કોષ્ટક આપણે બનાવ્યું DI XI માઇનસ A। એમાં A એટલે ધારેલો મધ્યક તમને ખ્યાલ જ છે અને FI DI એટલે FI અને DIનો ગુણાકાર। અને હવે આપણે સંપૂર્ણ કોષ્ટકની વિગત તૈયાર કરીશું। સૌપ્રથમ વર્ગ અંતરાલ તમને આપેલ છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 ને 83 થી 86। અને આવૃત્તિઓ પણ આપેલી છે 2, 4, 3, 8, 7, 4 અને 2। તેનો ઊભો સરવાળો એટલે સિગ્મા FI જેની આપણને જરૂર પડે છે એ સરવાળો છે 30। હવે સૌથી અગત્યનું છે મધ્ય કિંમત। મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2। તો અહીં 65 થી 68 એટલે 65 અને 68નો સરવાળો કરીને આપણે એને 2 વડે ભાગીશું। તો 65 અને 68નો સરવાળો કેટલો થશે? તો 65 અને 68નો સરવાળો થશે 133। અને હવે એને 2 વડે ભાગીશું તો 133ને 2 વડે ભાગતા આપણને જવાબ પોઈન્ટમાં મળે છે અને એ મળે છે 66.5। એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત આવશે 66.5। અહીં મધ્ય કિંમત પૂર્ણાંકમાં આવતી નથી। 65 અને 68ની વચ્ચેની કોઈ સંખ્યા પૂર્ણાંકમાં આવતી નથી એટલે અહીં મધ્ય કિંમત પોઈન્ટમાં દશાંશમાં આવશે। આ રીતે બીજો વર્ગ છે આપણો 68 થી 71। તો 68 અને 71નો સરવાળો કરીને આપણે 2 વડે ભાગીશું તો 68 અને 71નો સરવાળો થશે 139 અને ભાગ્યા 2 કરતાં આપણને જવાબમાં મળે છે 69.5। તો બીજા વર્ગની મધ્ય કિંમત થશે 69.5। આ રીતે આપણે બાકીના વર્ગની મધ્ય કિંમત શોધી શકીએ। અથવા તો જો પહેલી કિંમત આપણને મળી ગઈ અને બીજી કિંમત આ બે વચ્ચે કેટલો તફાવત છે તો એ તફાવત 3નો છે તો આપણે 3 3 ઉમેરીને બાકીની મધ્ય કિંમતો શોધી શકીએ। એટલે અહીં તમે જુઓ તો 66માં 3 ઉમેરો એટલે 69, 69 ને 3 72, 72 ને 3 75, 75 ને 3 78, 78 ને 3 81 ને 81 ને 3 84 ને બાજુમાં આપણે લગાવશું 0.5 એટલે આપણી મધ્ય કિંમત તૈયાર થઈ ગઈ। 66.5, 69.5, 72.5, 75.5, 78.5, 81.5 અને 84.5। અને હવે આપણે શોધીશું DI। DIનું સૂત્ર છે XI માઇનસ A અને A એટલે ધારેલો મધ્યક એ આપણે અગાઉ શીખી ચૂક્યા છે। હવે મધ્યક કઈ રીતે ધારવો તો અગાઉ જણાવ્યું હતું તેમ મધ્ય કિંમતમાં જે વચ્ચોવચ્ચ આવતી કિંમત તેને આપણે ધારેલો મધ્યક લઈશું। તો અહીં બરાબર વચ્ચે આવતી કિંમત છે 75.5 એને આપણે A તરીકે ગણીશું। હવે જ્યાં A આવે છે તેની સામે આપણે 0 લખીશું। હવે બાકીની કિંમત આપણે ગણતરી કરીને શોધવાની છે તો એના માટે આપણું સૂત્ર છે XI માઇનસ A। તો સૌથી પહેલો XI છે આપણો 66.5। અહીં વારાફરતી આપણે ગણતરી કરવી પડે। 66.5 માઇનસ A તો એની કિંમત છે આપણી 75.5। તો 66.5માંથી 75.5 બાદ કરીશું તો જવાબમાં આવશે -9
એટલે સૌથી પહેલી ડીઆઈની કિંમત થશે -9. હવે આપણે બીજો ડીઆઈ શોધીશું, જેમાં એક્સઆઈની કિંમત હવે આપણે લઈશું 69.5 અને તેમાંથી એ એટલે કે 75.5ને બાદ કરીશું. તો 69.5માંથી 75.5 બાદ કરતાં આપણને જવાબમાં મળે છે -6. ત્યારબાદ 72.5 એક્સઆઈની કિંમત છે 72.5, તેમાંથી આપણે એ એટલે 75.5ને બાદ કરીશું. તો 72.5માંથી 75.5 બાદ કરતાં આપણને મળે છે -3. ત્યારબાદ 78.5માંથી 75.5 બાદ કરીશું તો જવાબ હવે ધનમાં આવશે ને તે આવશે 3. એ રીતે 81.5માંથી 75.5 બાદ કરીશું તો આવશે 6 અને 84.5માંથી 75.5 બાદ કરીશું તો 9. આમ આપણને ડીઆઈની કિંમત મળી -9, -6, -3, 0, 3, 6 અને 9. અને હવે આપણું અંતિમ કોષ્ટક છે FIDI. હવે આપણે અંતિમ કોષ્ટકની માહિતી ભરીશું. એ છે FIDI. FIDI એટલે FI અને DIનો ગુણાકાર. સૌપ્રથમ પહેલી આવૃત્તિ છે FIની કિંમત છે 2, એનો ગુણાકાર -9 સાથે કરીશું તો 9 દુ 18 એટલે થશે -18. ત્યારબાદ 4 તેનો ગુણાકાર -6 સાથે તો 6 ચોક 24 એટલે -24. ત્યારબાદ 3નો ગુણાકાર -3 સાથે એટલે એ થશે -9. ત્યારબાદ 8નો ગુણાકાર 0 સાથે તો એનો ગુણાકાર થશે 0. 7ને હવે ગુણીશું 3 સાથે એટલે 7 તાલી 21. ત્યારબાદ 4નો ગુણાકાર 6 સાથે એટલે 6 ચોક 24 અને 2નો ગુણાકાર થશે 9 સાથે એટલે એ થશે 18. આમ FI અને DIનો ગુણાકાર કર્યો અને હવે એનો ઊભો સરવાળો એટલે સિગ્મા FIDI. અગાઉ જણાવ્યું તેમ માઇનસવાળું અને પ્લસવાળું અલગ અલગ ભાગમાં કરશો એટલે ગણતરીમાં ભૂલ ન પડે. -18, -24 અને -9 એનો સરવાળો આપણે અલગથી કરીશું. તો એ સરવાળો કેટલો થશે? -18, -24 અને -9 તેનો સરવાળો થશે -51. અને 21, 24 અને 18, 8 ને 4 12 ને 1 13 અને 63 એટલે એ થશે +63. હવે +63માંથી -51ને જો આપણે બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 12. આમ સિગ્મા FIDIની કિંમત મળે છે આપણને 12 અને આવૃત્તિનો કુલ સરવાળો તો આપણે શોધેલો છે, સિગ્મા FI બરાબર 30. અહીં આપણે ધારેલા મધ્યકની રીત શીખતા છે એટલે હવે સૂત્ર બદલાઈ જશે. સૂત્ર કઈ રીતનું આવશે તો એને સમજીએ. ધારેલા મધ્યકની રીતે આપણે જો મધ્યક શોધવું હોય તો એનું સૂત્ર આવશે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. આપણે 3 સૂત્રનું ફરી પુનરાવર્તન કરીએ. x બાર જો પહેલી રીતે આપણે શોધો તો એનું સિમ્પલ સૂત્ર હતું સિગ્મા FI XI અને છેદમાં હતું સિગ્મા FI. હવે ધારેલા મધ્યકની રીતે જો દાખલો ગણવો હોય તો અહીંયા XIની જગ્યાએ આવે છે DI અને એ વધારાનું છે તો આપણે એને બાજુમાં આ રીતે પાછળ કે આગળ પ્લસ કરી શકીએ. હવે જો પદ વિચલનની રીતે દાખલો ગણવો હોય તો DIની જગ્યાએ અહીંયા આવે છે UI, એ જેમનો તેમ અને વધારેનું અહીંયા આવે છે ગુણ્યા H. તો હવે આપણે ધારેલા મધ્યકની રીતે શોધીશું એટલે આપણું સૂત્ર બનશે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI અથવા એને n પણ આપણે લખી શકીએ. કિંમત મૂકીએ. એ એટલે ધારેલો મધ્યક જેની કિંમત હતી આપણી 75.5 વત્તા સિગ્મા FIDI તેની કિંમત છે 12 અને n કુલ આવૃત્તિ આપણી છે 30. અને હવે સાદુરૂપ આપીએ. અહીં તમે જોશો કે 12ના ભાગ પડે છે 4 તાલી 12 અને 30ના ભાગ પડે છે 10 તાલી 30. 3 દૂર કરીશું. તમે ભાગાકાર આ રીતે પણ કરી શકો. હવે અહીં તમે જોશો કે અંશમાં વધે છે 4 ને નીચે વધે છે 10 તો 4ના છેદમાં 10 તો એને આપણે દશાંશમાં 0.4 લખી શકીએ. તો હવે 75.5 અને વત્તા 0.4 અને 75.5 અને 0.4 હવે આ બંનેનો સરવાળો કરો
એટલે આપણને મધ્યકની કિંમત મળે છે 75.9. આમ ધારેલા મધ્યકની રીતે આપણે અહીં મધ્યક શોધ્યો, એનો જવાબ આવે છે 75.9. મિત્રો, આ દાખલો પણ તમે પહેલી પ્રત્યક્ષ રીત એટલે સીધી રીત અથવા ધારેલા મધ્યકની રીત અથવા તો પદ વિચલનની રીતે કરો તો જવાબ 75.9 જ આવશે. સરળતા ખાતર અને વધુને વધુ પુનરાવર્તન થાય અને પ્રેક્ટિસ થાય તે માટે આ દાખલો ધારેલા મધ્યક સિવાયની બીજી રીતે પણ કરવાનો પ્રયત્ન કરજો, જેથી દરેક રીત તમારી પાકી થાય અને પરીક્ષામાં તમે પૂરેપૂરા માર્ક મેળવી શકો. તો હવે આગળ વધીશું. દાખલા નંબર 5. આ દાખલાની માહિતીને સમજીએ, જેમાં આપણને કેરીની સંખ્યા અને ખોખાવાની સંખ્યા આ રીતે બે કોષ્ટક આપેલ છે. કેરીની સંખ્યા એટલે આપણા માટે થશે વર્ગ, ખોખાની સંખ્યા એટલે આપણી થશે આવૃત્તિ. તો આ બે કોષ્ટક તો આપણા રકમમાં આપેલ જ હોય છે. ત્રીજું કોષ્ટક આપણે જાતે બનાવવાનું છે, એ છે મધ્ય કિંમત. અને અહીં મધ્યક શોધવા માટે આપણે રીત પસંદ કરેલી છે પદ વિચલનની રીત. અને પદ વિચલનની રીતે મધ્યક શોધવું હોય તો આપણે અગાઉ શીખી ગયા છે, આપણે કોષ્ટક બનાવવું પડે યુઆઈ, જેનું સૂત્ર છે xi - a છેદમાં h, જેમાં a એટલે શું? a એટલે ધારેલો મધ્યક અને h એટલે શું? વર્ગ લંબાઈ. યાદ જ હશે તમને. અને છેલ્લું કોષ્ટક આપણું બનાવશું fi ui. ને હવે આપણે માહિતી ભરીને કોષ્ટકને પૂર્ણ કરીશું. સૌપ્રથમ કેરીની સંખ્યા વર્ગ તમને આપેલ છે 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. આવૃત્તિ આપેલ છે 15, 110, 135, 115 અને 25. અહીં તમે જોશો કે ખોખાઓની સંખ્યા એટલે આવૃત્તિ મોટી હોવાથી ગણતરી લાંબી થાય, ગુણાકાર મોટા થાય, એ માટે આપણે અહીં પદ વિચલનની રીત પસંદગી કરી છે. એ આપણે પછી કારણમાં જોઈશું. હવે આપણે શોધીશું મધ્ય કિંમત. 50 અને 52 એની બરાબર વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો 51. તો આપણે સૂત્રની રીતે પણ કરી શકીએ. 50 + 52 ભાગ્યા 2. 50 અને 52નો સરવાળો કરતાં 102 મળે છે. તેને 2 વડે ભાગતા આપણને 51 મળે છે. તો આટલી મોટી ગણતરી કરવાની જરૂર નથી, સીધે સીધા ગણી શકીએ. 53 અને 55ની વચ્ચે કોણ આવે છે? તો એ આવે છે 54. 56 અને 58ની વચ્ચે 57. 59 અને 61ની વચ્ચે 60. અને 62 અને 64ની વચ્ચે 63. એટલે ખૂબ સરળતાથી આપણે મધ્ય કિંમત શોધી શક્યા. મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે યુઆઈ xi - a છેદમાં h, તેમાં એની જરૂર પડે. એ એટલે ધારેલો મધ્યક. અહીં મધ્યક કઈ રીતે ધારવાનો? તો મધ્ય કિંમતમાં વચ્ચોવચ આવતી કિંમત. તો અહીં સ્પષ્ટ જોઈ શકો કે મધ્ય કિંમતમાં વચ્ચોવચ કોણ આવે છે? તો એ આવે છે 57. તો 57 એ આપણા માટે થશે a. અને હવે યુઆઈ શોધવા માટે hની પણ જરૂર પડે. h એટલે વર્ગ લંબાઈ. તો આ દરેક વર્ગની વચ્ચેનું અંતર કેટલું છે? તો 2નું છે. એટલે hની કિંમત થશે 2. હવે સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરવા કરતાં અગાઉના દાખલામાં સમજાવેલ છે તેમ સીધી ગણતરી કરી શકો. આપણે એ ધારેલ છે 57, તો એની સામે યુઆઈની કિંમત પહેલાં આપણે 0 મૂકી દઈશું. ઉપર તરફ ઋણ સંખ્યા અને નીચે તરફ ધન સંખ્યા. તો 0 કરતાં નાની સંખ્યા -1, ત્યારબાદ -2. હજુ આગળ હતે તો આપણે -3, -4 એ રીતે લખતે. અને 0 પછીની ધન સંખ્યાઓ થશે 1 અને 2. એટલે યુઆઈની કિંમત પણ આપણને મળી ગઈ. અને હવે છેલ્લું કોષ્ટક છે આપણું fi ui. તો fiનો ui સાથે ગુણાકાર. સૌપ્રથમ fi છે 15 અને ui છે -2. તો 15 ને -2નો ગુણાકાર થશે -30. ત્યારબાદ 110 તેનો ગુણાકાર -1 સાથે, તો એ થશે -110. ત્યારબાદ 135નો ગુણાકાર 0 સાથે, તો એ જવાબ આવશે 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો તો જવાબ 0 જ આવે છે. ત્યારબાદ 115 ને 1 સાથે ગુણતા 115 અને 25નો ગુણાકાર 2 સાથે કરતાં આપણને મળે છે 50. આમ fi ui આપણને મળ્યો. હવે આપણે એનો સરવાળો કરીશું, એ પણ બે ભાગમાં. સૌપ્રથમ માઇનસવાળું -30 અને -110, તો એ આવશે -140. અને પ્લસવાળાનો સરવાળો 115 અને 50, તો એનો જવાબ આવશે +165. અને હવે 165માંથી 140ને બાદ કરીશું તો આપણો જવાબ આવશે 25. તે પણ પ્લસ એટલે ધનમાં આવશે. આવૃત્તિનો ઊભો સરવાળો કરીએ તો એ થશે 400. એટલે સિગ્મા fi અથવા તો nની કિંમત થશે 400 અને સિગ્મા fi ui એની કિંમત આપણને મળી છે 25. અને હવે આપણે
પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપીશું. સૌપ્રથમ સૂત્ર યાદ કરી લઈએ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અથવા તો n અને ગુણ્યા h. અને હવે આપણે કિંમત મૂકીશું. એ આપણો ધારેલો મધ્યક છે 57 વત્તા સિગ્મા fi uiની કિંમત આવી આપણી 25 છેદમાં સિગ્મા fiની કિંમત કુલ આવૃત્તિ છે 400 અને hની કિંમત કેટલી છે? તો hની કિંમત છે 2. હવે 400ના ભાગ પડે છે 200 ગુણ્યા 2. સાદુરૂપ આ રીતે પણ આપી શકો તમે. ચલો 2 દૂર થશે. 200ના ભાગ પડે છે 25 ગુણ્યા 8 એટલે 25 25 દૂર થશે. બાકી વધેલી સંખ્યા 57 વત્તા અંશમાં કંઈ વધતું નથી એટલે 1 અને નીચે વધે છે 8. અને હવે 1 અને 8નો આપણે ભાગાકાર કરીને એને દશાંશમાં રૂપાંતર કરીશું અને એમાં 57 ઉમેરીશું તો આપણો જવાબ કંઈક આ પ્રકારનો આવશે 57.1875, જેને આપણે લગભગ આશરેમાં લખી શકીએ 57.19. હવે અહીં તમે જોશો કે 1/8 છે તો 1/8 તેનું સાદુરૂપ અહીં તમને સમજાવું છું. 1ને આપણે 8 વડે ભાગાકાર કરવાનું છે. 8 1 કરતાં મોટી સંખ્યા છે એટલે અહીં પોઈન્ટ મૂકીને મૂકીશું 0. માથા પર ભાગફળમાં પણ આવશે .0. 8ના ઘડિયામાં 10 તો 8 × 8 એટલે કેટલા વધે છે? 2. ભાગની ચાલે એટલે 0. ત્યારબાદ 8 દુ 16 એટલે 4 વધે છે. ભાગની ચાલે એટલે 0 અને 8 × 5 = 40. તો આપણો જવાબ આવે છે 0.125. હવે આપણું સાદુરૂપ આ રીતે હતું 57 વત્તા 1/8 તો આપણે લખી શકીએ 57 વત્તા 0.125 એટલે આનો જવાબ આપણે લખી શકીએ 57.125. અહીં દશાંશમાં થોડું ફરક આવે છે એ સાદુરૂપમાં. અહીં સંખ્યાના પોઈન્ટમાં આપણે પોઈન્ટના મેઇન પૂર્ણાંકનો જવાબ આપણે ફાઇનલ રાખવો એટલે 57 પછી પોઈન્ટ પછી 1 દશાંશ કે 2 દશાંશ કે 3 દશાંશ સુધી જવાબમાં થોડો ફરક આવી શકે છે. એટલે સાદુરૂપ તમે કઈ રીતે આપો તેને આધારે તમે જવાબ શોધી શકો છો. એટલે તમે સીધું સાદુરૂપ આપો, દશાંશમાં ફેરવીને ત્યારબાદ સરવાળો કરો, અથવા તમે અહીં છેદ સરખા કરીને લસા લઈને સાદુરૂપ આપો તો પણ જવાબ તેનો તે જ આવે છે. આમ આ દાખલામાં આપણે મધ્યક શોધવાની એક નવી રીત શીખ્યા. એ છે ધારેલા મધ્યકની રીતની સાથે પદ વિચલનની રીત. તે રીત આપણે અગાઉ શીખી ચૂક્યા હતા, પરંતુ ફરી એનું પુનરાવર્તન થયું. આગળ વધીશું. દાખલા નંબર 6, તેમાં દૈનિક ખર્ચ રૂપિયામાં એટલે આપણા માટે થશે વર્ગ અને પરિવારોની સંખ્યા એટલે આવૃત્તિ. હવે એની મદદથી આપણે મધ્ય કિંમત શોધીશું. હવે તો તમને પ્રેક્ટિસ થઈ જ ગઈ હશે. સૌપ્રથમ વર્ગ છે 100 થી 150 તો એની બરાબર વચ્ચોવચ્ચ આવતી કિંમત 125. 150 થી 200 તેની મધ્ય કિંમત 175. 200 થી 250 મધ્ય કિંમત 225. 250 થી 300 તેની મધ્ય કિંમત 275. 300 થી 350 તો એ થશે 325. અને હવે યુઆઈ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. xi - a છેદમાં h. તો એના માટે એ ધારીશું. એ બરાબર મધ્યમાં આવતી કિંમત આપણે એ લઈશું 225. જ્યાં એ છે તેની સામે યુઆઈની કિંમત 0, ઉપર -1 -2, નીચે થશે +1 ને +2. અને હવે fi ui ગુણાકાર કરીશું. 4 ગુણ્યા -2 એટલે -8. 5નો -1 સાથે ગુણાકાર -5. 12 ગુણ્યા 0 એટલે 0. 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 ગુણ્યા 2 એટલે 4. અને હવે fi uiનો સરવાળો માઇનસવાળાનો સરવાળો -8 -5 તો એ થશે -13 અને 2 વત્તા 4 તો એ થશે +6. -13માંથી 6 બાદ કરીશું તો fi uiનો જવાબ આવશે -7. હવે આવૃત્તિનો ઊભો સરવાળો તો એ થશે fi બરાબર
25 સિગ્મા એફઆઈ બરાબર 25 ને હવે આપણે મધ્યક શોધવાના સૂત્રમાં કિંમત મૂકીશું. મધ્યક શોધવાનું સૂત્ર આપણું છે એક્સ બાર બરાબર પદ વિચલનની રીતે સૂત્ર છે એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અથવા તો એન અને ગુણ્યા એચ. એ આપણે ધરેલો હતો 225. હવે સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત છે -7 એટલે અહીંયા આપણે સીધું માઇનસનું ચિહ્ન કરીને લખી શકીએ 7/25 અને વર્ગ અંતરાલ વર્ગ લંબાઈ 300 થી 350 250 થી 200 તેમાં જોઈ શકો કે વર્ગ અંતરાલ આવે છે 50. 50ના ભાગ પડે છે 25 ગુણ્યા 2 એટલે 25ને દૂર કરીશું તો 225 માઇનસ 7નો 2 સાથે ગુણાકાર તો 7 દુ 14 અને 225માંથી 14 બાદ કરીશું એટલે આપણા મધ્યકનો જવાબ આવી જશે 211. આમ આ માહિતીનો મધ્યક થશે 211. અહીં પણ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. આગળ વધીએ. દાખલા નંબર 7 તેમાં SO2ની સાંદ્રતા ppm પાર્ટ્સ પર મિલિયનમાં આપેલ છે અને આવૃત્તિ આપેલ છે. તો આપણું પહેલું કોષ્ટક વર્ગ અંતરાલ અને આવૃત્તિ એફઆઈ અને ત્યારબાદ આપણે જરૂરી કોષ્ટક બનાવીશું. સૌપ્રથમ પહેલું કોષ્ટક વર્ગ અંતરાલ, ત્યારબાદ આવૃત્તિ એફઆઈ, મધ્ય કિંમત એક્સઆઈ, યુઆઈ પદ વિચલનની રીતમાં એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એફઆઈ યુઆઈ. હવે આગળ આપણે બે દાખલામાં વિસ્તારપૂર્વક માહિતી સમજેલા છો, ગણતરી સમજેલા છો, તો હવે આપણે ઝડપથી આ દાખલાઓને સમજીશું. વર્ગ અંતરાલ, આવૃત્તિ અને મધ્ય કિંમત. તો મધ્ય કિંમત 0.02 અને 0.04ની વચ્ચે આવતી સંખ્યા કઈ છે? તો એ છે 0.02. સૂત્રથી પણ શોધી શકો. ત્યારબાદ બીજા વર્ગની મધ્ય કિંમત 0.06, ત્રીજાની વર્ગ મધ્ય કિંમત 0.10, આગળ 0.14, 0.18 અને 0.22. ત્યારબાદ ધારેલો મધ્યક. તો અહીં વચ્ચોવચ આવતી કિંમત, મધ્ય કિંમતમાં બરાબર વચ્ચોવચ કોઈ કિંમત આવતી નથી. તો સરળતા ખાતર આપણે એ કોને ધરીશું? તો આપણે એ કોઈને પણ ધરી શકીએ. મધ્ય કિંમત પૈકી આ મધ્ય કિંમત પૈકી કોઈ પણ સંખ્યાને તમે એ ધારી શકો. હવે જો વચ્ચોવચ કોઈ કિંમત આવતી ન હોય તો ગણતરી આ રીતે પણ છે કે સૌથી મોટી જે આવૃત્તિ હોય તેની સામેની મધ્ય કિંમત આપણે ધરવી. તો અહીં તમે જોશો કે સૌથી મોટી આવૃત્તિઓ 992 વખત છે. તો અહીંયા આપણને નક્કી કરવું યોગ્ય અનુકૂળતા રહેતી નથી. તેથી આપણે 0.14ને અહીં મધ્ય કિંમતમાં ધારેલો મધ્યક એ ધારેલ છે. બાકી તમે કોઈને પણ ધારી શકો. તો હવે એ નક્કી થઈ ગયો 0.14. તો એની સામે આપણે મૂકીશું 0. ઉપર ઋણ સંખ્યા ક્રમમાં -1, -2, -3, નીચે ધન સંખ્યા ક્રમમાં 1 અને 2. અને હવે છેલ્લું કોષ્ટક એફઆઈ યુઆઈ એટલે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર. 4 ગુણ્યા -3 તો એ થશે -12. 9 ગુણ્યા -2 તો એ થશે -18. ત્યારબાદ 9 ગુણ્યા -1 તો એ થશે -9. ત્યારબાદ 2નો ગુણાકાર 0 સાથે તો એ થશે 0. ત્યારબાદ 4નો ગુણાકાર 1 સાથે એટલે 4 એકુ 4. ત્યારબાદ 2નો ગુણાકાર થશે 2 સાથે તો એ થશે 4. અને હવે સિગ્મા એફઆઈ યુઆઈ, ઋણ સંખ્યાનો સરવાળો અલગથી, ધન સંખ્યાનો સરવાળો અલગથી. ધન સંખ્યામાં 4 વત્તા 4 તો એ કેટલા થશે? એ થશે 8. અને હવે ઋણ સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો 12 ને 18 30, 30 ને 9 39 તો એ થશે -39. અને -39માંથી 8 બાદ કરતાં આપણને મળે છે -31. એટલે સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત થશે -31. અને આવૃત્તિનો ઊભો સરવાળો એ કેટલો થશે? 30. એટલે સિગ્મા એફઆઈ થશે 30. અને હવે આપણે સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપીશું. આપણું મધ્યક એટલે સરાસરી શોધવાનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અથવા તો એન અને ગુણ્યા એચ. એની કિંમત છે આપણી 0.14. એફઆઈ યુઆઈની કિંમત માઇનસમાં છે એટલે સીધા અહીંયા માઇનસનું ચિહ્ન મૂકીને લખીએ 31 છેદમાં એફઆઈની કિંમત છે 30 અને એચની કિંમત છે આપણી 0.02. ને સાદુરૂપ આપીએ 0.14 માઇનસ
આટલા સંખ્યાનું સાદુરૂપ આપતા આપણને મળે છે 0.041 ને હવે આ બંને સંખ્યાની બાદબાકી કરતાં આપણને મળે છે જવાબમાં 0.099 ને આપણને એકમ આપેલ છે ppm, તો પાછળ આપણે લગાવીશું ppm એટલે SO2ની સાંદ્રતાનો મધ્યક થશે 0.099 ppm। હવે આગળ વધીશું, 8મા દાખલાની સમજૂતી મેળવીશું, જેમાં ગેરહાજર દિવસોની સંખ્યા વર્ગ તરીકે આપેલ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા એ આવૃત્તિ છે। તો સૌપ્રથમ કોષ્ટક દિવસોની સંખ્યા એ વર્ગ, વિદ્યાર્થીઓની સંખ્યા એટલે FI, મધ્ય કિંમત XI શોધીશું અને ત્યારબાદ FI XI, કારણ કે અહીં સંખ્યાઓ નાની છે એટલે ગણતરી સહેલી પડે છે એટલે આપણે પહેલી રીતનો ઉપયોગ કરીશું। કોષ્ટક તૈયાર કરીશું। વર્ગ, આવૃત્તિ FI, મધ્ય કિંમત 0 અને 6ની વચ્ચે આવે છે 3, 6 અને 10ની વચ્ચે આવે છે 8, એ રીતે મધ્ય કિંમત શોધીશું તો 3, 8, 12, 17, 24, 33 અને 39। અને હવે FI XI, FIનો XI સાથે ગુણાકાર 11 ને 3 સાથે એટલે 33, ત્યારબાદ 10 ગુણ્યા 8 80, ત્યારબાદ 7 ગુણ્યા 12 એટલે 84, 4 ગુણ્યા 17 એટલે 68, 4 ગુણ્યા 24 એટલે 96, 3 ગુણ્યા 33 એટલે 99 અને 1 ગુણ્યા 39 એટલે 39। ને હવે સિગ્મા FI XI એટલે FI XIનો આપણે ઊભો સરવાળો કરીશું અને એ જવાબ આવશે 499 અને આવૃત્તિનો ઊભો સરવાળો એટલે સિગ્મા FI તો એ થશે 40। અને હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું। મધ્યક શોધવાનું સૂત્ર છે આપણું મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI કુલ આવૃત્તિ। આપણો FI XI આવ્યું આપણું 499 ભાગ્યા આપણે કરીશું 40, તો 499 ને 40 વડે ભાગતા લગભગ પોઈન્ટમાં આપણો જવાબ આવે છે 12.47, એટલે આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક થશે 12.47। અહીં તમે જોશો કે વર્ગ લંબાઈ અસમાન છે એટલે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કર્યો। અહીં વર્ગ લંબાઈ એક સરખી નથી, જો વર્ગ લંબાઈ સરખી હોય તો આપણે પદ વિચલનની રીત અથવા ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરી શકીએ। હવે અહીં ભાગાકારનું સાદુરૂપ સમજીએ। 499 ભાગ્યા 40 છે તો 40 પૈકી આપણે માત્ર 4 વડે ભાગાકાર કરીશું। 4 એકુ 4, 0 ઉપરથી ઉતાર્યા 9, 4 દુ 8 એટલે 1 વધશે, ઉપરથી ઉતારીએ 9, ત્યારબાદ 4 ચોક 16 એટલે કેટલા વધશે 3, ભાગની ચાલે 0 એટલે પોઈન્ટ મૂકીશું, ત્યારબાદ 4 છંગ 24, 4 સતામ 28 એટલે 2 વધશે, ભાગની ચાલે 0 ને 4 પચામ 20, તો 4 પચામ 20 કરીશું એટલે અહીં 5 આવશે એટલે જવાબ આવ્યો 124.75। હવે આપણે છેદમાં 10 વધારેના છે તો આપણે આ પોઈન્ટને એક ખાનું ખસેડીશું એટલે આપણો જવાબ બનશે 12.475। અહીં 2 દશાંશ સ્થળ સુધી જવાબ લખેલ છે એટલે જવાબ લખેલ છે 12.47। હવે આગળ અંતિમ દાખલા તરફ આપણે જઈશું, જેમાં સાક્ષરતા દર ટકામાં આપેલ છે વર્ગ તરીકે અને શહેરોની સંખ્યા પણ આપેલ છે। અહીં વર્ગ સતત છે 45 થી 55, 55 થી 65, 65 થી એટલે વર્ગ લંબાઈ એક સરખી છે, 5 5 વર્ગ લંબાઈ છે, તો આપણે ટૂંકી રીત પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। તો ઝડપથી કોષ્ટક આપણે પૂર્ણ કરીએ। સૌપ્રથમ વર્ગ અંતરાલ વર્ગ, શહેરોની સંખ્યા FI અને મધ્ય કિંમત XI। મધ્ય કિંમત 45 અને 55ની વચ્ચે આવતી સંખ્યા 50, 55 થી 65ની વચ્ચે આવે 60, 65 થી 75ની વચ્ચે 70, 75 અને 85ની વચ્ચે 80, 85 અને 95ની વચ્ચે 90, અથવા સૂત્રથી પણ ગણતરી કરીને શોધી શકો। હવે UI શોધીશું। UIનું સૂત્ર XI - A છેદમાં H, તેમાં એની જરૂર પડશે। એ બરાબર મધ્યમાં આવતી મધ્ય કિંમત કઈ છે? એ છે 70 અને 70ની સામે આપણે લખીશું 0, ત્યારબાદ ક્રમશઃ ઋણ સંખ્યા -1 -2, નીચે ધન સંખ્યા 1 અને 2।
અને હવે એફઆઈ યુઆઈ માટે ગુણાકાર, 3નો ગુણાકાર -2 સાથે એટલે -6, 10ને ગુણીશું -1 સાથે એટલે -10, 11નો ગુણાકાર 0 સાથે એટલે થશે 0, ત્યારબાદ 8નો ગુણાકાર 1 સાથે એટલે 8 અને 3નો ગુણાકાર 2 સાથે એટલે 3 દુ 6. અને હવે એફઆઈ યુઆઈ એનો ઊભો ગુણાકાર એટલે સિગ્મા એફઆઈ યુઆઈ. સૌપ્રથમ માઇનસવાળી સંખ્યા -6 અને -10 તો એ થશે -16, 8 અને 6 તેનો સરવાળો થશે +14. -16માંથી 14ને બાદ કરીશું તો આપણો જવાબ આવશે -2. આવૃત્તિનો ઊભો સરવાળો તો એ થશે સિગ્મા એફઆઈ એટલે થશે 35. અને હવે સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીશું. આપણું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ અને ગુણ્યા છે h. એની કિંમત આપણે ધારેલી છે 70, એફઆઈ યુઆઈ આપણને મળે છે -2, સિગ્મા એફઆઈ છે 35 અને hની કિંમત છે 5. hની કિંમત થશે 10, કારણ 85 થી 95 વચ્ચેનું અંતર કેટલું થશે 10નું. અને હવે સાદુરૂપ આપીશું. 35ના ભાગ પડે છે 5 સતામ 35, 10ના ભાગ પડે છે 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 2, 5 5 દૂર કરીશું. અંશમાં વધે છે 2 ગુણ્યા 2 એટલે 4 અને નીચે વધે છે 7. 2નો 4 વડે ભાગાકાર કરીને સાદુરૂપ આપી શકો અથવા લસા લઈને સાદુરૂપ આપો તો 486 ભાગ્યા 7 એટલે આપણો ફાઇનલ જવાબ આવે છે 69.4285, જેને આપણે પૂર્ણાંકમાં લખી શકીએ 69.43. દશાંશ સ્થળ પછીની સંખ્યા આપણે ગણતરીમાં લેતા નથી. આ રીતે આપણે આ દાખલામાં મધ્યકની સમજૂતી મેળવી, જેમાં પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. આમ અહીં આપણે સ્વાધ્યાય 13.1ના સંપૂર્ણ દાખલાઓ 1 થી 9 સુધીના દાખલાઓ અહીં આપણે સમજૂતી મેળવી. આ દરેક દાખલાનું વારંવાર પુનરાવર્તન કરજો. 3 રીત છે: પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. જો વર્ગ અંતરાલ એક સરખા એટલે કે સમાન વર્ગ લંબાઈના હોય તો તમે પદ વિચલનની રીતથી દાખલો ગણો તો ખૂબ સરળ પડે. અને જો આવૃત્તિ અને વર્ગની સંખ્યાઓ નાની હોય તો આપણી પહેલી રીત પ્રત્યક્ષ રીતથી કરો તો દાખલો ખૂબ સરળ પડે. 3 રીતનું વારંવાર પુનરાવર્તન કરજો એટલે બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક તમે મેળવી શકો. કોષ્ટક આધારિત દાખલાઓ હોવાથી તમે સરળતાથી આમાં પૂરેપૂરા માર્ક મેળવી શકો. થેન્ક યુ.